નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેમ સાચા માણસને દુઃખ વધારે પડે છે, એની કઈ ભૂલો છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, બધાને પોતાના માની લે છે। સાચો માણસ એ માની લે છે કે હું જે રીતે દિલથી સાચવી રાખું છું એ જ રીતે બધા જ રાખશે મને પણ। પરંતુ બધા જ માણસો એક સરખા નથી હોતા અને આ વિશ્વાસ એમને ઘણીવાર દુઃખ આપી જાય છે। નંબર 2, સીમા નક્કી ન કરવી। સાચા માણસ લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહે છે। ના કહેવું એ તેમને આવડતું નથી, પરિણામે લોકો તેનો ફાયદો ઉઠાવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો સાથ છોડી દે છે। નંબર 3, ભાવનાઓને વધુ મહત્વ આપવું। સાચા માણસો તર્ક કરતાં હૃદયથી નિર્ણય લે છે। તેઓ લોકોના શબ્દો કરતાં લાગણીઓ પર વિશ્વાસ કરે છે અને એ જ ઘણી વખત એમને છેતરામણી કે અવગણનાનો ભોગ બનાવે છે। નંબર 4, સાચા માણસને દુઃખ એ માટે નથી મળતું કે તેઓ ખોટું કરે છે, પણ એ માટે મળે છે કે તેઓ અતિશય સારા હોય છે। તેઓ પોતાની સીમા નક્કી નથી કરતા, બધા પર વધુ વિશ્વાસ મૂકે છે અને પોતાની કદર કરતાં બીજાની કદર વધારે કરે છે। નંબર 5, જીવનમાં સાચા માણસ બનવું સહેલું નથી, કારણ કે સત્યના માર્ગે ચાલનારને ઘણીવાર એકલા જ ચાલવું પડે છે। લોકો તમારા પર હસશે, તમારું અપમાન કરશે, પણ યાદ રાખો કે સમય એક દિવસ બધું બદલી દે છે। અંતે સત્યનો જ વિજય થાય છે। લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જરૂરિયાત પૂરી કરો છો, પરંતુ સાચી કિંમત તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથ હોવ અને છતાં તમારું સન્માન થાય। કદર એ દિવસ માટે સાચવો જ્યારે તમારી પાસે આપવાનું કશું જ ન હોય અને છતાં તમને સાચા દિલથી માન મળે। સાચા માણસનું દિલ કાચ જેટલું પારદર્શક હોય છે। એ પોતાનું દુઃખ છુપાવી લે છે, પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા માટે આખા દિલથી આગળ આવે છે। દુનિયા એને ઘણીવાર ન સમજતી હોય, પણ ઈશ્વર એના દરેક આંસુની કિંમત જાણે છે। શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ તો તમારી અંદર છુપાયેલી છે। જો મનને કાબૂમાં રાખશો તો તોફાની દરિયો પણ તમને હલાવી શકશે નહીં, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે। દુઃખનો સૌથી મોટો પાઠ એ છે કે એ આપણને દુનિયાનું સત્ય બતાવે છે। સુખમાં બધા તમારા સાથી હોય છે, પણ દુઃખમાં ખબર પડે છે કે સાચા કોણ છે। એ ક્ષણો કડવી હોય છે, પરંતુ એ જ ક્ષણો તમને
સાચા માણસની ઓળખ શીખવે છે. તેથી દુઃખને શાપ નહીં, આશીર્વાદ માનો, કારણ કે એ જ તમને સાચા માણસોની ઓળખ કરાવે છે. વિશ્વાસ સૌથી મોટો ખજાનો છે, પરંતુ એ જ સૌથી નાજુક વસ્તુ છે. એક ખોટો શબ્દ, એક ખોટું વર્તન, એક ખોટું વચન આખો સંબંધ તોડી નાખે છે. સાચો માણસ હંમેશા વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે, પરંતુ બીજાઓએ વિશ્વાસ તોડી નાખે ત્યારે એના દિલના ટુકડા થઈ જાય છે. છતાંય સાચા માણસે વિશ્વાસ કરવાનું છોડવું નહીં, કારણ કે એના વગર જીવન ખાલી બની જાય છે. દુનિયા ત્યારે માનશે જ્યારે તમે પોતાની કિંમત ઓળખશો. તમે જે છો એમાં વિશેષતા છે. હવે જરૂર છે તેને ઓળખવાની અને જીવવાની. હંમેશા યાદ રાખો, દુનિયાની પસંદગી મહત્વની નથી. તમારી પસંદગી તમારા જીવનની દિશા નિર્ધારિત કરે છે. તુફાન પણ આવવું જરૂરી છે આ જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. કોઈ તમારી સાથે કેટલોય સમય પસાર કરે એ મહત્વનું નથી, પણ એ કેટલા પળોમાં તમારી કદર કરે છે એ મહત્વનું છે. હંમેશા આગળ વધતા રહો, કારણ કે પાછળ જોવા જઈએ તો પાછું ખેંચનારા ઘણા મળશે, પણ હિંમત આપનારા થોડા જ હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને પણ તમારું દુઃખ બતાવશો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે. મિત્રો, જીવનમાં એટલું તો જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા માટે દૂરી બનાવીને રહેવું જોઈએ. દોસ્તો, જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો દોસ્તો, કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે કોઈ અહીં સમજવાવાળું નથી, તો પછી સમજશે પણ કોણ? જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દેશે.
જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી એ ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ. મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ, ઉમ્મીદ રાખતા હોઈએ અને જ્યારે એ આશા પૂરી નથી થતી ને ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પાર કી આશા સદા નિરાશા હોય છે. એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય. એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર એ પણ હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય. દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું ને એ આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. આ દુનિયામાં સૌથી સારી ભેટ હોય ને તો એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે લોકો તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો, એની આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો. કારણ કે અહીં જિંદગી પાર કરવાની છે, કોઈ સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી ભલે ને એ માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. મિત્રો, એક વાત યાદ રાખજો જીવનમાં હંમેશા માટે કે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં. કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં
કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ માણસ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. સમય ક્યારે એક જેવો નથી રહેતો દોસ્તો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે. એ હંમેશા માટે યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી પણ આશા ના રાખતા દોસ્તો. તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે એ રડવા જ નહીં દે. મિત્રો, સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ. જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. એટલા માટે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થઈ જવું જોઈએ. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે ને એ જ લોકો
દિલને તકલીફ પણ આપતા હોય છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી એક ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. સંબંધોનું તૂટવું હંમેશા સારી બાબતો માટે નથી હોતું દોસ્તો. ઘણીવાર તો નાની નાની અવગણનાઓ, નાની નાની ગેરસમજો, નાની નાની ચોટો, આ બધું ભેગું થઈને મોટા વિયોગમાં ફેરવાઈ જાય છે. કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે. જ્યારે જગત સામે એકલા ઊભું રહેવાનું થાય, ત્યારે ડરવું નહીં. કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે ને, એ જ માણસ આ દુનિયાને બદલી પણ શકે છે. જીવી રહ્યા છો? થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે, તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે, ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. હજારો સંબંધો રાખવાને એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ આપણો હાથ પકડે છે, એ ઘણું મહત્વનું છે. અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી તમે ખરાબ. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો. કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં, પણ હેસિયત જરૂર પૂછે છે. માણસના શબ્દો મોંઘા ન હોય તો પણ તે શબ્દો બીજાના હૃદયમાં અમૂલ્ય અવસર છોડી જાય છે. એટલા માટે બોલતા પહેલાં વિચારી લેવું જોઈએ. કારણ કે શબ્દો પાછા ખેંચી શકાતા નથી. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે. સાચું સુખ એ છે કે જ્યારે તમે
પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરવામાં વધુ કઠિન બની જાય છે. આજની પીડા કાલની શક્તિ છે. તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે. મુશ્કેલીઓ ક્યારે તમને હરાવવા નથી આવતી, એ તો તમને મજબૂત બનાવવા માટે આવે છે. એ તમને વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે. કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધો રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જતો હોય છે. દોસ્તો, સંબંધોમાં ક્યારેય મતલબ, ક્યારેય સ્વાર્થ ના હોવો જોઈએ. લોકો તમારી પાછળ વાતો તો કરે તો એ વાતોનું દુઃખ ન કરો. એ તો તમારું મહત્વ બતાવે છે. દુનિયા હંમેશા એ વૃક્ષને પથ્થર ફેંકે છે જે સૌથી વધારે ફળ આપે છે. સંબંધો હંમેશા મીઠાશથી જ ટકતા નથી. ક્યારેક મૌન પણ મોટો આધાર બને છે. જો કોઈ તમને છોડીને ચાલે તો એને રોકવાની જરૂર નથી, કારણ કે સાચા લોકો ક્યારેય છોડતા નથી. જીવન એ એક પરીક્ષા છે જ્યાં પ્રશ્નો પહેલેથી પૂછાય છે અને જવાબ આપણે અનુભવથી લખીએ છીએ. ભૂલો એ જ જવાબોને સાચા બનાવે છે. જે ભૂલોથી ડરશો નહીં, કેમ કે ભૂલ વિના શીખવાનો કોઈ માર્ગ નથી હોતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.